હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો મિત્રો, આજે હું તમને એક વૃદ્ધ મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દેવાની સ્ટોરી સંભળાવું છું, તો તમે અંત સુધી સાંભળજો। ખૂબ જ સુંદર છે અને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। વૃદ્ધ મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા માણસો ઈચ્છે છે કે એમના સંતાન એમને વૃદ્ધાશ્રમમાં સાચવે, પણ સંતાન જેવું જુએ એવું જ સમજે અને શીખે છે। અમદાવાદની મધ્યે આવેલું વિશ્રામ વૃદ્ધાશ્રમ એ વૃદ્ધાશ્રમની નંબર 21ની બારી પાસે બેઠેલા બે વૃદ્ધો, ઉંમરના કારણે થઈ ગયેલા વૃદ્ધો નહીં પણ પરિસ્થિતિના કારણે દેખાતા વૃદ્ધો, એ બારી પાસે બેઠેલા બળવંતભાઈ અને એમની પત્ની ગોમતીબેન, એમનો એકનો એક દીકરો અનિલ પોતાના મા બાપને આ ઘરડા ઘરમાં આજથી લગભગ 15 દિવસ પહેલાં મૂકી ગયો હતો। બળવંતભાઈને હજી યાદ છે કે 15 દિવસ પહેલાંનો એ દિવસ જ્યારે એમનો દીકરો અને વહુ બંનેને ઘરડા ઘરમાં મૂકી ઘરે ચાલતો થયો ત્યારે બોલ્યો હતો કે પપ્પા, હું તમને અહીં મૂકીને જાઉં છું, એમાં કશું નવું કરતો નથી। આ બાબત તો હું તમારી પાસેથી જ શીખ્યો છું। હું નાનો હતો ત્યારથી તમે અને મમ્મી દાદાજીને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરતા હતા અને એક દિવસ સાચે જ આજ વૃદ્ધાશ્રમમાં એમને મૂકી ગયા હતા। હું તો તમારી જ પરંપરા આગળ વધારી રહ્યો છું। એક દિવસ દીકરા દ્વારા બોલાયેલા આ શબ્દો બળવંતભાઈ અને ગોમતીબેન બંનેની આજ દિન સુધી સૂળની જેમ પીડા આપી રહ્યા છે। વૃદ્ધાશ્રમમાં આવ્યા હજી તો 15 દિવસ થયા છે, પણ આ 15 દિવસ બંને માટે જાણે 15 વર્ષ કરતાંય વધુ હોય એવા લાગી રહ્યા હતા। વીતતા એક દિવસની સાથે બંનેની વ્યથા પણ વધતી જાય છે। આ તરફ અનિલે લીધેલું આ પગલું પ્રથમ નજરે અમાનવીય લાગે છે, પરંતુ અનિલ પણ પોતાના ઘરે પોતાની પત્ની સાથે ખૂબ એકલતા અનુભવી રહ્યો છે। મા બાપ વિનાનું ઘર જાણે બંને માણસને કરડવા દોડતું હોય એવું લાગે છે। દિવસની એકેય એવી મિનિટ નથી જ્યારે અનિલ મનોમન પોતાના મા બાપની ક્ષમા ન માગતો હોય અને દુઃખ સાથે કહેતો હોય કે મમ્મી પપ્પા, મેં તમને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા છે, મને માફ કરજો, પણ એની પાછળ મારો કોઈ ખરાબ ઈરાદો નથી। સમય બતાવશે કે એમાંથી ઘણાને શુભ સંદેશ મળશે। વૃદ્ધાશ્રમમાં આવીએ 15 દિવસ વીતી ચૂક્યા અને ઉગ્યો 16મો દિવસ। રૂમની બારીમાંથી બહાર જોઈ રહેલા ગોમતીબેને ખૂબ ઊંડા વિચારોમાં ગરકાવ કરતા હતા। ભૂતકાળમાં પોતાના સસરા સાથે કરેલા વ્યવહારને યાદ કરતાં કરતાં આજે એમની આંખો જ નહીં પણ હૃદય પણ રડી રહ્યું હતું। એમને યાદ આવી ગયા એ દિવસો જ્યારે એમના સસરા એમને બોજ લાગતા હતા। પોતાના પતિ બળવંતભાઈ વારંવાર કહેતા કે હવે આ ડોસાનું ઘરમાં કોઈ કામ નથી, ઘરનો એક રૂમ સાવ લેવા દેવા વગરનો એ વાપરે છે, મારે ક્યાંક બહાર જવું હોય તો આ ડોસાને કારણે જવાતું નથી। પાછા એમના નખરા તો જુઓ, આખો દિવસ કંઈ કામ કરવાનું નહીં અને ખાવાનું પાછું ટાઈમસર જોઈએ। હું તો કહું છું કે આ ડોસાને વૃદ્ધાશ્રમમાં મૂકી દો એટલે છૂટીએ આપણે એમનાથી। અને જવાબમાં બળવંતભાઈ પણ કહેતા કે હા ગોમતી, હું પણ કેટલાય દિવસથી એ જ વિચાર કરું છું કે આમે બાતો છે નહીં એટલે બાપુજીને વૃદ્ધાશ્રમમાં મૂકી દઈએ, પછી હું અને તું અને આપણો અનિલ ખૂબ જ મજાથી ઘરમાં રહીશું। અને બળવંતભાઈ એમના પિતા બાબુભાઈ અને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા હતા। બાબુભાઈને એમના પૌત્ર અનિલ પ્રત્યે ખૂબ લગાવ હતો। પોતાના જ ઘરથી પોતાનો પુત્ર આમ પોતાને ઘર વિહોણો કરી એક પિતાએ કરેલા ઉપકારો પલમાં ભૂલી એકલો મૂકી દીધો ત્યારે બાબુભાઈની મનોવ્યથા સ્પષ્ટ રીતે એમની આંખોમાં છલકાતી હતી। દાદાને દૂર ન કરવા માટે 12 વર્ષના અનિલે પણ ખૂબ તોફાન મચાવેલું, પણ તેમ છતાં એના મમ્મી પપ્પા બાબુભાઈને વૃદ્ધાશ્રમમાં મૂકી આવેલા। એકલતાની વેદના અને પોતાના દીકરાનું આવું અમાનવીય કૃત્યનો આઘાત બચુભાઈ સહન ન કરી શક્યા અને 6 માસમાં જ મૃત્યુને ભેટ્યા હતા। આજે એ જ વૃદ્ધાશ્રમ ગોમતીબેન અને બળવંતભાઈને પોતે કરેલા પાપોને યાદ કરી રાતા પાણીએ રોઈ રહ્યા છે, પારાવાર પસ્તાવાની આગમાં બની સળગી રહ્યા છે અને એ વાતને સમજી રહ્યા છે કે પોતે જેવું કર્યું હતું એવું જ આજે એમની સાથે બન્યું છે। આજે બંનેને અહેસાસ થઈ રહ્યો છે કે જ્યારે પોતાના જ પોતાને ઠુકરાવે ત્યારે એની વેદના હજારો વીંછીના ડંખથી પણ વધુ હોય છે। આમ પસ્તાવાના આંસુએ રડતા રડતા વૃદ્ધાશ્રમ આવ્યા એમને 1 મહિનાનો સમય વીતી ચૂક્યો છે। એક સવારે એ વૃદ્ધાશ્રમના આંગણામાં એક ગાડી આવીને ઊભી રહી। અગાશીમાંથી પોતાના પુત્રને ગાડીમાંથી ઉતરતા જોઈ બળવંતભાઈ અને ગોમતીબેન દોડીને દાદરો ઉતરી રીતસરના પોતાના પુત્રને ભેટી પડ્યા। બધાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો હતો અને અનિલ બોલ્યો કે મમ્મી પપ્પા, ચાલો ઘેરે, હું તમને લેવા આવ્યો છું। દીકરાના આટલા શબ્દોએ બંનેની એટલી બધી શાતા આપી કે એનું વર્ણન ન થઈ શકે। બંનેના હૃદયમાં હરખની એવી હેલી ચડી કે દીકરાને કપાળે ગાલે ચુંબન કરી હરખના આંસુ વહેવા લાગ્યા। ત્યાં હાજર રહેલા તમામ વૃદ્ધોની હાજરીમાં અનિલે કહ્યું કે મમ્મી પપ્પા, 1 મહિના માટે મેં તમને અહીં મોકલ્યા એ માટે મને માફ કરજો।
હું તમને એ બતાવવા માગતો હતો કે પુત્ર જ્યારે પોતાના માતા પિતાને નકામા ગણી પોતાનાથી દૂર કરે ત્યારે એ મા બાપના દુઃખની કોઈ સીમા નથી રહેતી. વિચાર કરો કે આ 1 મહિનો તમે મારા વિના ઘર વિના કેવી રીતે કાઢ્યો, તો દાદાજી અહીં કેવી રીતે દિવસો કાઢ્યા હશે, એમને કેટલું દુઃખ થયું હશે. દીકરાની વાત સાંભળીને બળવંતભાઈ અને ગોમતીબેનનું મસ્તક શરમથી ઝૂકી ગયું અને ગોમતીબેન બોલ્યા કે દીકરા, તારી વાત સાચી છે. આમ તો મા બાપ પોતાના સંતાનોને સદા આચરણ શીખવે છે, પણ આજે તે અમને અને અમારા જેવા હજારોના જીવનનો મોટામાં મોટો પાઠ ભણાવ્યો છે. અને અનિલ પોતાના મા બાપને લઈને ઘરે જવા રવાના થયો. જીવનની ઢળતી સાંજ એ વૃદ્ધાશ્રમમાં રહેલા તમામ વૃદ્ધો અનિલની ઘર તરફ જતી ગાડી પાછળ જોઈ રહ્યા અને દરવાજા તરફ તાકી રહેલી એમની ઉદાસ આંખો જાણે કહી રહી હતી કે અમારા દીકરાઓ પણ અમને ક્યારે લેવા આવશે. તો મિત્રો, આ સ્ટોરી પરથી તમને શું શીખ મળી તે મને કોમેન્ટમાં જણાવજો. અને સ્ટોરી જો તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.